अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सामान्य रीते जीवोनी मान्यता ए छे के मारे आ जगतमांथी सुख मेळववानुं छे। मान्यता शुं छे? सुख मारे सुख मेळववानुं छे आ जगतमांथी, मारे सुख प्राप्त करवानुं छे आ जगतमांथी, मारे सुख प्राप्त करवानुं छे साधन संपत्ति संबंधों अने संजोगोमांथी। आवी मान्यता सामान्य रीते समाजनी अंदर बधा व्यक्तिओमां होय छे। क्या साधनमांथी सुख मळे, क्या तो संबंधोमांथी सुख मळे, क्या तो सत्तामांथी सुख मळे, क्या तो संपत्तिमांथी सुख मळे। आवी मान्यता समाजनी अंदर एवरेज पीपलमां होय छे। धर्म कोई पण होय तो बधानी मान्यता एक ज होय। हवे आपणे वास्तविकता समजवा मागीए त्यारे आपणने ख्याल आवे के खरेखर ज्यां आपणे साधन संपत्ति संबंधों अने सत्तामां सुख मानीए छे त्यां सुख छे के नहीं। मानीए छे ए आपणी मान्यता छे, पण छे के नहीं ए हकीकत छे। तो आपणे तारण काढवुं छे के छे के नहीं। हूँ तो मानु छुं, पण कोई पण वस्तुने एनालिसिस करीए तो ख्याल आवे ने। एनालिसिस करीए तो समाजना लोको मास ऑफ पीपल शुं माने छे एने ब्लाइंडली फॉलो करवुं एनुं नाम शुं कहेवाय के मिकेनिकल फॉलो करीए छे। कोई पण प्रकारना एनालिसिस वगर ब्लाइंडली फॉलो। तो आपणे एनालिसिस करीए कि खरेखर आपणे सामान्य रीते जे वस्तुओमां एक सामाजिक व्यक्ति तरीके सुख मानीए छे एमां सुख छे के नहीं। दाखला तरीके આપણે 5 इंद्रियोनी વાત કરીશું। કેટલી 5 સેન્સીસ કે જેના દ્વારા આપણે સુખ ફીલ કરીએ છીએ। ક્યાં તો કાનથી, ક્યાં તો આંખથી, ક્યાં તો નાકથી, ક્યાં તો જીભથી, ક્યાં તો સ્પર્શથી। આ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયોથી આપણે સુખ ફીલ કરીએ છીએ અને સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ। બરાબર છે? તો પહેલું એક્ઝામ્પલ લઈએ કાનનો। તમને કોઈ સંગીત સાંભળવું ગમતું હોય, તમને કોઈ ભજન કે ભક્તિનું ગીત ગમતું હોય કે તમને કોઈ પિક્ચરનું સોંગ ગમતું હોય, એના આધારે તમને આનંદ અનુભવાતો હોય તો એ આનંદ સંગીતમાંથી, ભક્તિના ગીતમાંથી આવે છે કે મારી માન્યતાને આધારે? સંગીતમાંથી આવે ને। બોલો। એટલે મેં કીધું ને કે આપણે જેમાં સુખ માનીએ છીએ એનો સ્વભાવ જો સુખવાળો હોય તો મારી માન્યતાની જરૂર નથી। તમારી રાઈટ ઓર રોંગ? સ્વીટનો સ્વભાવ મીઠાશ આપવાનો છે, એમાં બિલીફની જરૂર છે? કેમ કેમ જરૂર નથી? સ્વભાવ છે, આપણે ચખાય છે નહીં, ચખાય છે પણ એનો સ્વભાવ છે માટે ને। તમે ચાખો છો, એ આ ચાખે છે, આ ચાખે છે, તેનો અનુભવ એક થશે કે અલગ અલગ થશે? મીઠાશનો અનુભવ અલગ થશે? સ્વીટ જ લાગે ને। કોઈને સ્પાઇસી લાગે? આ તમે 3 જણા સુગર ખાઓ તો કોને સ્પાઇસી લાગે? સ્પાઇસી લાગે? ના લાગે, સ્વીટ જ લાગે ને।
કારણ કે ઇટ ઇઝ અ નેચર ઓફ સુગર. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ તમને જે સોંગ ગમે છે એ અમને નથી ગમતું, ને આમને ગમે છે આને નથી ગમતું. એટલે સોંગનો સ્વભાવ છે કે તમને હેપીનેસ આપે? યસ ઓર નો? સોંગ તમને ગમે છે અમને નથી ગમતું, ઇટ મીન્સ ઇટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. ઇન્ડિવિડ્યુઅલ. મને ગમશે તો મને આનંદ આવશે, મને નહીં ગમે તો. એટલે સંગીતનો પ્રશ્ન નથી, બિલીફનો પ્રશ્ન છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને આપણે અજ્ઞાનતાથી શું માનીએ છીએ કે સંગીતમાંથી આનંદ આવે છે, પણ એ રોંગ છે. બીકોઝ ઓફ માય બિલીફ આઈ ફીલ હેપીનેસ with the help of song, but first I require the belief. Right or wrong? હવે આજે જે તમને સોંગ ગમે છે એ 5 વર્ષ પછી તમારી બિલીફ બદલાઈ જાય અને બીજા સોંગમાં લાગે, તો પછી એ સોંગમાં આનંદ આવે because of change of. So once again it's a proof that a song never give you the happiness to anybody except your belief. રાઈટ ઓર રોંગ? આપણે અહીંયા આગળ એ કન્ક્લુઝન કાઢવું છે કે જેમાં આપણે સુખ માનીએ છીએ એ વસ્તુમાં સુખ આપણનો સ્વભાવ કે નહીં, એ આપણે એનાલિસિસ કરવું છે. એનામાં નથી તો મને કેવી રીતે મળશે? એનામાં સ્વભાવ જ નથી સુખ આપવાનો, તો મને કેવી રીતે મળશે? સુગરમાં સ્વીટનેસ આપવાનો સ્વભાવ છે, સો ઇટ નોટ રિક્વાયર ધ બિલીફ. પણ સોંગમાં છે નથી. આંખેથી હું કઈ દ્રશ્ય જોઉં છું, મને જોઈને આનંદ આવે છે, બધાને આવશે? વાય? બિલીફ. તો બિલીફ ક્યાં છે? દ્રશ્ય ક્યાં છે? એટલે આનંદ ક્યાંથી આવ્યો? ને આપણે માનીએ શું? પેલા સંગીતમાંથી આનંદ આવ્યો. ક્યાંથી આવ્યો? બિલીફમાંથી. સંગીત ક્યાં છે? બહાર. બિલીફ ક્યાં છે? એટલે આનંદ અંદરથી આવ્યો કે બહારથી આવ્યો? તમે ઓબ્ઝર્વ કર્યા કરજો, મારી વાતને જોયા કરજો કે આપણી મિસ્ટેક ક્યાં થાય છે. આપણને લાગે છે સોંગમાંથી આનંદ આવ્યો, દ્રશ્યમાંથી આનંદ આવ્યો, બેમાં આપણે ખોટા છીએ. Because of the inside belief I feel happiness outside, but without my belief I cannot feel happiness. So that's the wrong understanding. Am I right or wrong? એને ચેન્જ કેવી રીતે કરે? આજે તમે એ પછી સબ્જેક્ટ છે આપણો. પહેલા આ 5 વસ્તુનું એનાલિસિસ કરી નાખો કે જે વસ્તુમાં આપણે સુખ માનીએ છીએ એમાં છે કે નહીં, એ આપણે અત્યારે કન્ક્લુઝન કાઢવું છે. આપણે 5 સેન્સીસથી હેપીનેસ ફીલ કરીએ છીએ, તો 5 સેન્સીસથી થતી ફીલ કરતી હેપીનેસમાં કોઈ પણ વસ્તુમાં સુખ આપવાનું હેપીનેસ છે કે નહીં, એ આપણે પ્રૂવ કરવું છે. પહેલા પ્રૂવ થશે તો જ તમારી બિલીફ ચેન્જ થશે. જ્યાં સુધી પ્રૂવ નહીં થાય ત્યાં સુધી તમે માનશો જ પાછા. એ સ્વભાવ નથી મનુષ્યનો. મનુષ્ય જે અવતાર છે એમાં આપણે કહીએ તો સ્વભાવ નથી આપણો, અજ્ઞાનતા છે, સ્વભાવ નથી. સ્વભાવ કોને કહેવાય? પરમેનન્ટ હોય. અજ્ઞાનતા કોને કહેવાય? ચેન્જ કરી શકાય. લાકડાનો સ્વભાવ તરવાનો છે, એને ચેન્જ ના કરી શકાય. પણ અજ્ઞાનતાને ચેન્જ કરી શકાય, બિલીફને ચેન્જ કરી શકાય, રોંગને રાઈટ કરી શકાય, સ્વભાવને ચેન્જ ના કરી શકાય. The first, second and third. Now the third. તમને જે સ્મેલ ગમે છે, સ્પ્રે, એ બધાને ગમે છે? It is matter of your individual belief. અને બિલીફ ક્યાં છે ને સ્મેલ ક્યાંથી આવે છે? Once again પાછું happiness is come out from the inside, not outside. સમજાય છે? Now the fourth is the food. તમને પિઝા ભાવે છે, so you enjoy. But if there is no belief, then can you feel happiness? Once again, depend on our
inside belief. So the pizza not give you the happiness, but because of my inside belief, I feel happiness inside. Right or wrong? એટલે ફૂડમાં હેપીનેસ આપવાનું નેચર છે, પ્રૂવ થાય છે. ફૂડમાં હેપીનેસ આપવાનું નેચર છે એવું પ્રૂવ થાય છે. લાઈક અ સુગર થાય છે. આપણી બિલીફ છે, એ નથી કહેતું કે આઈ ગીવ ધ હેપીનેસ. ફૂડ તો એવું કહે છે કે ભાઈ તમને ભૂખ લાગી છે, એ ભૂખ મિટાવવાનું હું સાધન છું, પણ હેપીનેસ આપવાનું સાધન તો તમારી ઇન્ડિવિજ્યુઅલ બિલીફ છે. હું કહેતો નથી કે તમને સુખ આપું છું. કોઈ ફૂડ કહે છે આપણને કે હું તમને સુખ આપું છું? Because of I like the taste, I feel happiness. So because of my belief, not because of the food. Right? પછી ચોથું આવશે સ્પર્શ. તમને જે વસ્તુ ઠંડી ગરમી તમને જે ગમે છે એ બીજાને નથી ગમતું. ખ્યાલ આવ્યો? કેટલાકને બહુ જ કોલ્ડ હોય તો તે એન્જોય, અને કેટલાકને બહુ જ કોલ્ડ હોય તો ના ગમે. એટલે લોકો પછી જ્યાં ગરમી હોય ત્યાં જતા રહે, શિફ્ટ થઈ જાય પછી. ખ્યાલ આવી ગયો? અને કેટલાક લોકોને ગરમી ગમતી હોય એટલે દરિયા કિનારે જઈને સૂઈ જાય. બોલતા નથી બધા. રાઈટ ઓર રોંગ? તો ડિફરન્ટ બિલીવ. એકને ગરમી ગમતી જ નથી, એકને ઠંડી નથી ગમતી. ઇન્ડિવિજ્યુઅલ બિલીવ. ઠંડી કે ગરમી સુખ નથી આપતી, પણ વોટ ઇઝ યોર બિલીફ? એટ ધેટ વે યુ ફીલ હેપીનેસ એન્ડ અનહેપીનેસ. વન્સ અગેન ઇટ ડિપેન્ડ ઓન અવર ઇનસાઇડ. તો આ 5 સેન્સ એવું કહે છે કે આ દુનિયાની એક પણ મટીરિયલ એવું નથી, સાધન સંપત્તિ સંબંધોની સત્તા એવા નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય. અનલેસ માય બિલીફ, એન્ડ બિલીફ ઇઝ ઇનસાઇડ નોટ આઉટસાઇડ. And I feel happiness is also inside, not outside. એટલે સુખ બહાર છે નહીં એ પ્રૂવ થાય છે. સુખ છે અંદર. તમને જે ડ્રેસ ગમે છે એટલે તમને હેપીનેસ ફીલ થાય છે કે આઈ લુક ગુડ. પણ એ ડ્રેસ બીજાને આપો તો એને ના ગમે, એને ડ્રેસ ના ગમે, કલર ના ગમે, ડિઝાઇન ના ગમે. So it's an individual belief. It is not matter of dress. They give you the happiness to you, right? But because of my belief, I feel happiness. એમાં દુનિયાની કોઈ પણ વસ્તુ તમે લો. મનીની વાત કરીએ. મની હેપીનેસ આપે? મનીનો નેચર, પૈસાનો સ્વભાવ સુખ આપવાનો છે. The nature of money, they give you the happiness to anybody. It is an instrument to exchange money to material. It is an instrument to exchange, common exchange, money to material. But the money not give you the happiness to anybody. Of course, money is required to survive in this world, but they never give the happiness to anybody. It is an instrument to maintain your life, but not give you the happiness. Nature of money is not give you the happiness. Right or wrong? આપણી પાસે $1,00,000 પોકેટમાં હોય, $1,00,000 પોકેટમાં ને 12 o'clock આપણે વોકિંગ કરીને જવાનું હોય 5 કિલોમીટર, 5 માઇલ, તો શું થાય? આપણને હેપીનેસ ફીલ થાય? બોલતા નથી. આપણી પાસે 100,000 હોય ઇન અવર પોકેટ્સ અને આપણે 5 miles વોક કરીને જવાનું છે કોઈ જગ્યાએ, એમને આપવા માટે. વી હેવ નો કાર એન્ડ નો એની અધર ઇન્સ્ટ્રુમેન્ટ, સો યુ ગો બાય ધ વોક at night time, 12 o'clock. What happened? So it is proved that the nature of money is not give you the happiness. It is an instrument to maintain your day-to-day life expenses.
right? But the nature of money is not give the happiness. આટલું સમજી જાય તો કામ નીકળી જાય ને ચાલુ. આમાં મેં કોઈ વસ્તુ કે અઘરી બોલ્યો છું કઈ? આમાં કોઈ ભગવાનનું નામ આવ્યું, કોઈ ગુરુનું નામ આવ્યું, કોઈ મંત્રનું નામ આવ્યું, કોઈ રિચ્યુઅલ્સનું નામ આવ્યું? અચ્છા, જરૂર પણ છે. આવું સાદું શુદ્ધ સમજવાનું કે આ જગતની અંદર બહાર કોઈ સાધનોમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી. મને એક એક્ઝામ્પલ આપો કે જે આપણે આ 5 સેન્સીસથી અનુભવીએ છીએ એવી એક પણ વસ્તુને એક્ઝામ્પલ આપું કે જેનો સ્વભાવ સુખ આપવાનો. ઓનલી ધ વન એક્ઝામ્પલ. આપણે ભગવાનનું રટણ કરીએ કોઈ બી ભગવાનનું, તો એમાં તો સ્વભાવ છે ને સુખ ભલે. મેં પહેલા જ કીધું કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતી કોઈ વસ્તુનું નામ આપો. ભગવાન 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે? 5 ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુમાં આપણે આખી લાઈફ સુખ માનીએ છીએ એ પહેલાં આપણે વાત કરી. પછી મેં કન્ક્લુઝન બતાવ્યું કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતી એક પણ વસ્તુમાં સુખ નથી. અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા. હવે મારો પ્રશ્ન તમને કોમન છે કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતી એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ હોય એવો એક એક્ઝામ્પલ આપો ફ્રોમ યોર લાઈફ. નેચર બહાર જઈએ નેચર એ સુખ નથી આપતું, એ આપણને નોર્મલ રાખે છે કે જ્યાં ભૌતિકતા નથી, ઓનરશિપ ને ડુઅરશિપ નથી. તો દે બીકમ અ નોર્મલ ટુ યુ, normality. At that time you feel normality. I am doer, I am honor. જતું રહેશે. તમે નેચરને જુઓ, દરિયો જુઓ, સમંદર જુઓ, આકાશ જુઓ, જંગલ જુઓ, ટ્રીઝ જુઓ, રિવર્સ જુઓ, આ બધું તમને નોર્મલ રાખે. આમ આખું આમ ઓશનને જોતા હોય ત્યારે તમને ખ્યાલ આવે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ માય? નથિંગ. આઈ એમ નથિંગ, રાઈટ? આપણે રોકને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આઈ એમ નથિંગ. એઝ અ ઈગો આઈ એમ નથિંગ. એટલે તમારો એ વખતે તમે ટેમ્પરરીલી નેચરની જીવો ત્યારે ઈગોલેસ થઈ જાઓ છો. સો યુ ફીલ કમ્ફર્ટ એઝ અ નોર્મલ પીપલ. નો ડિપ્રેશન એન્ડ નો એલિવેશન. પણ જ્યારે મની મટીરિયલની વાત આવે, સ્ટેટસની વાત આવે, આ બનાવી છે કોણે? કુદરતે બનાવી છે આ વસ્તુ. કહું તો તે વખતે આ મની હોય, મટીરિયલ હોય, આ બધી જ વસ્તુઓ જે છે એ વસ્તુનો સ્વભાવ છે જ નહીં હેપીનેસ આપવાનો. એટલે આપણને ખ્યાલ આવે છે. અને માટે સુખ તો જીવ માત્રને જોઈએ છે, રાઈટ? કોઈને દુઃખ પસંદ, પણ સુખ ક્યાં છે તે ખબર નથી. So they are failed birth to realize the real happiness. કેટલા અવતારોથી સાચું સુખ મેળવવા માટે ભટકી રહ્યો છે પણ ફેલ જાય છે એવરી યર. So they take a rebirth, then fail, then they take a rebirth, then fail, they take a rebirth to achieve the goal of permanent happiness. Still they are fail and fail. Right or wrong? Why they are failed? Why they are failed? They have enough knowledge. It's a huge world. Materials and everything is in the world. Still they are not feel the permanent happiness. Why? એ બહાર જુએ છે પણ અંદર જોવાની કોણ ના પાડે છે? જેમ બહાર જુએ છે અંદર જોઈ શકે ને? કોઈ ના પાડે છે? Nobody says no, કે તમારે નહીં જોવાનું.